અમારી ઓપીડીમાં રોજ પેશન્ટ અમે જોતા હોઈએ છીએ, એમાં ઘણાને ઓપરેશન લાગતા હોય છે. તો અમે જ્યારે એમને ઓપરેશનનું સમજાવતા હોઈએ છીએ ત્યારે પેશન્ટ અમને એમ કહે છે, સાહેબ આ ઓપરેશન છે એ મોટા ચેકાથી થશે? નમસ્તે, હું છું ડૉક્ટર મુંજાલ શાહ, હેલ્થ વન હોસ્પિટલમાં સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું. તો અમે આનો જવાબ એ જ આપતા હોઈએ છીએ કે ટ્રેડિશનલ મેથડમાં મોટા ચેકાથી ઓપરેશન થતા હોય, હવે આધુનિક ટેકનિક એટલે કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અવેલેબલ છે. એમાં બે નાના કી હોલથી અમે દૂરબીન વડે સ્પાઇન સુધી પહોંચી જતા હોય અને જે પણ તકલીફ હોય એ અમે ઓપરેશન વડે દૂર કરી દેતા હોય છે. આમાં સરાઉન્ડિંગ મસલમાં ડેમેજ બહુ ઓછું થાય. તો આ એન્ડોસ્કોપિક સર્જરીમાં પેશન્ટ એક દિવસમાં ઘરે જઈ શકે છે. એને અમે ડે કેર સર્જરી બી કહીએ છીએ. ઓપરેશનના 6 કલાકમાં લગભગ પેશન્ટો ચાલતા થઈ જતા હોય છે અને અમે જોયું છે જેમ ટ્રેડિશનલ સર્જરી કરતાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં પેન ઓલમોસ્ટ નહિવત હોય છે. હા, દરેક ઓપરેશન એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીથી થાય એવું જરૂરી નથી, પણ લગભગ 80 થી 90% ઓપરેશન હવેની આ ટેકનિકથી પોસિબલ છે, જેમ કે ગાદી ખસી જવી, મણકા ખસી જવા કે ડિજનરેટિવ કન્ડિશન જેમ કે લંબર કેનાલ સ્ટેનોસિસ. તો આ ઓપ્શન તમે તમારા ડૉક્ટર જોડે ડિસ્કસ કરી શકો છો.